हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरप्रा कन्या प्राथमिक विद्यालय खालावण ધોરણ 6 વિષય ગુજરાતી, જેની અંદર આજે આપણે પુનરાવર્તન 3 જોવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે સાગરકાંઠાનો પ્રવાસ ત્યાં સુધી આપણે જોઈ ચૂક્યા છીએ। હવે આજે આપણે પુનરાવર્તન 3 ની અંદર પુનરાવર્તન એટલે કે આગળ જે આપણે કંઈ શીખી ગયા છીએ તેનું આપણે પાછું ફરીથી પુનરાવર્તન એટલે કે યાદ કરી લેવાનું છે। તો આની અંદર આપણે શરૂઆત કરી દઈએ। પુનરાવર્તન 3 ની અંદર પ્રશ્ન નંબર 1 છે, જેમાં તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે। એટલે કે આગળ આપણે જે કાંઈ પાઠ શીખી ગયા છીએ, કાવ્ય શીખી ગયા છીએ, 2 કાવ્ય શીખ્યા અને ત્યાર પછી પાઠ શીખ્યા, તો તેના પ્રશ્નના જવાબ તમારે અહીં આપવાના છે। ત્યાર પછી જોઈએ આપણે કે એક આપણને જોડકું આપેલું છે, જેમાં પાઠના નામ છે અને સામે લેખકના નામ છે, બરાબર। તો તમારે વિદ્યાર્થી મિત્રો આની સામે બને જોડવાનું રહેશે। એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક જાદુઈ પત્રની વાર્તા, તો સામે તેના લેખક કોણ હતા। તો તમારે જોડકું સરસ વ્યવસ્થિત તમારી ગુજરાતીની પાકી બુકની અંદર પુનરાવર્તન 3 કરી અને આપણે લખીશું। ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, તો આપણે જાણીએ છીએ કે સ્વયંવર। તો એવી રીતે અહીં શબ્દ સમૂહ આપેલો છે, જેના માટે તમારે એક શબ્દ લખવાનો રહેશે, જે આપણે પાઠની અંદર થી જ બધું શીખી ગયા છીએ। ત્યાર પછી કોણ બોલે છે અને કોને કહે છે, તો અહીં જે વાક્ય આપેલા છે એ પાઠની અંદરથી જ આપેલા હોય છે, એટલે તમારે શાંતિથી વાક્ય વાંચો અને ત્યાર પછી કોણ બોલે છે અને કોને કહે છે તે અહીં સામેની લાઈનના લખો। ત્યાર પછી કોઈ પણ એક યાત્રાધામ વિશે 8 થી 10, એટલે કે તમે ક્યારે પણ કોઈ યાત્રાધામની મુલાકાત લીધી હોય અથવા કોઈ મંદિરની અથવા કોઈ ધામની મુલાકાત લીધી હોય તો તેના વિશે તમારે 8 થી 10 વાક્ય લખવાના રહેશે। અને ત્યાર પછી જે અહીં આપેલું છે કે નીચેના વાક્યમાંથી નામપદ શોધીને લખવાના રહેશે। આપણે વિદ્યાર્થી મિત્રો આગળ શીખી ગયા છીએ કે નામપદ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય। તો ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે નામપદ છે એ કોઈ પણ નામને વાત થાય અને ક્રિયાપદ છે તે વાક્યને અંતે આવે। તો અહીં આપણે ફક્ત ને ફક્ત નામપદ જ શોધવાના છે। તો આપણે પેલું વાક્ય જોઈએ, શાંતિથી વાંચીએ કે સીતાએ શિવને પ્રાર્થના કરી। અહીંથી આપણે નામપદ શોધવાના રહેશે। તો અહીંયા આપણે 2 નામ છે, 2 નામપદ છે, સીતા, શિવ અને પ્રાર્થના 3 નામપદ થશે। એવી રીતે જોઈએ કે બીજા વાક્યની અંદર કે નિરંજનના પત્રની અસર થઈ, 2 નામપદ ગોતો અથવા તો વાક્યમાંથી નામપદ ગોતો, એવું તમને સૂચના આપવામાં આવેલી હશે। તો બીજા વાક્યની આપણે અંદર જાણીએ છીએ કે નિરંજન પણ નામ છે અને પત્ર પણ નામ છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે નામપદ પણ શોધજો। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ની અંદર આપણે ક્રિયાપદ શોધવાનું કહ્યું છે। મેં તમને આગળ શીખવાડેલું છે કે ક્રિયાપદ હંમેશા વાક્યની છેલ્લે હોય। તો એક ઉદાહરણ આપી દઉં કે વાંસળીમાં ફૂમકા લટકે છે, બરાબર। ક્રિયાપદ શોધીએ તો ક્રિયાપદ હંમેશા ક્યાં હોય? વાક્યના અંતે। તો અહીંયા શું થશે? ક્રિયાપદ લટકે છે। ત્યાર પછી એવી રીતે બીજું, ત્રીજું, ચોથું અને 5મું વાક્યની અંદર તમે ક્રિયાપદ શોધતા શીખજો। હવે જઈ રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 14, બરાબર, જે ચેપ્ટરનું નામ છે સારા અક્ષર, બરાબર। તો હવે આપણે આ સારા અક્ષર નામનું ચેપ્ટર આજે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એ જાણી લો કે સારા અક્ષર જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે એક સંવાદ, એટલે કે વાતચીત। વાત અને ચિત કરતા હોય એવો પાઠ આપણને અહીં આપેલો છે, જેનું નામ કહેવાય સંવાદ, એટલે પ્રકાર છે સંવાદ, એટલે કે વાતચીત થતી હોય એવી રીતે આપણને અહીં પાઠ આપેલો છે, જેમના લેખિકા છે પિંકીબહેન પંડ્યા, બરાબર। જન્મ 28/5/1969। સૌપ્રથમ આપણે પિંકીબેન પંડ્યાના જન્મ વિશે અને તેમના જીવન વિશે થોડીક માહિતી મેળવી લઈએ।
તો તેમનો જન્મ અમદાવાદમાં થયો અને તે અમદાવાદની કોલેજની અંદર અધ્યાપિકા હતા, એટલે કે અમદાવાદની કોલેજની અંદર ભણાવતા. ત્યાર પછી તેમણે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે ઘણા સંશોધનો કર્યા, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ કરવામાં આવ્યા. તેમને સરસ પદવી તરીકે એમને સરસ મજાના પારિતોષિક આપવામાં આવ્યા, ઇનામો આપવામાં આવ્યા અને એક ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર તેમને ખૂબ જ સારું એવું કામ કરેલું હતું, જેના બદલ એનું પુરસ્કાર આપવામાં આવ્યા. તો હવે જોઈએ કે પિંકીબહેન પંડ્યાએ આપણને આ સંવાદની અંદર શું શીખડાવેલું, શું કહેવા માંગ્યું છે કે સારા અક્ષરનું મહત્વ શું છે. બરાબર, આપણા જીવનની અંદર સારા અક્ષરનું મહત્વ શું છે તે આપણે અહીં સરસ રીતે જણાવ્યું છે. તો જોઈએ આપણે કે અભ્યાસની સાથે વ્યવહારુ જીવનની અંદર સારા અક્ષરનું ઘણું મહત્વ રહેલું છે. આ પાઠની અંદર સંવાદ દ્વારા એટલે કે વાતચીત દ્વારા દર્શાવેલું છે કે જો ચારજોની બદલે મારજો વચાય ત્યારે કેવી ગડબડ થાય અને અર્થનો અનર્થ થાય તે તરફ ખૂબ જ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એમ કહે છે કે જો ખરાબ અક્ષર હોય, બરાબર છે, તો ખરાબ અક્ષરને હિસાબે આપણે જે લખ્યું હોય એ ન વચાય અને એની બદલે આપણને બીજું જ કંઈક વચાય તો આપણે ઘણી બધી ગડબડ થઈ શકે અને અર્થનો અનર્થ પણ થઈ શકે. તો આવું ન થાય તે માટે આપણને અહીં સંવાદની અંદર આપણું ધ્યાન ખેંચ્યું છે કે હંમેશા સારા અક્ષર કરવા ખૂબ સારું છે. હવે સાથે સાથે સારા અક્ષર શક્ય પણ છે. ઘણી વખત આપણે કહેતા હોય, ઘણી વખત કોઈ બાળકના મોઢેથી પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે મારાથી સારા અક્ષર થતા નથી, ગમે એટલો પ્રયત્ન કરું તો પણ. તો અહીં આપણને કેટલાક પ્રયત્નો પણ શીખવવામાં આવ્યા છે કે જેથી આપણે સારા અક્ષર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ખરાબ અક્ષર છે એ શું છે, તો કે અધૂરી કેળવણીની નિશાની. આપણે જાણીએ છીએ કે ખરાબ અક્ષર છે તે આપણે અધૂરી કેળવણીની નિશાની ગણીએ છીએ. ગાંધીજી ઘણી વખત કહેતા, આ વાક્ય પણ આપણે ઘણી વખત સાંભળેલું છે કે સારા અક્ષર એ સાચું ઘરેણું છે. તો અહીં આપણે એ બે વાક્યને લઈ યાદ રાખી અને આપણે પાઠ સમજવાની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ હાર્દિક અને મેહુલ, સોનલ, ત્યાર પછી બીજા 2-3 બાળકોની પણ અહીં આપણે સંવાદ દ્વારા જાણકારી મળશે. તો આપણે પાઠની શરૂઆત કરી દઈએ. હાર્દિક કહે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા બધા જ તારી રાહ જુએ છે. મેહુલ કહે છે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. હવે હાર્દિક નામનો છોકરો છે તે મેહુલને કહે છે કે તું તો લેસન કરવા બેસી ગયો, ચાલ રમવા તારી બધા રાહ જોવે છે. મેહુલ કહે છે કે હું લેસન પૂરું કરી દઉં એટલે મારે શાંતિ. હાર્દિક કહે છે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે લીશા લીશા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. હવે હાર્દિક જ્યાં મેહુલ લેસન કરે છે ત્યાં આવે છે અને જોવે છે અને કહે છે કે તારી નોટના પાના તો સરસ લીશા છે. હવે જ મને ખબર પડી ગઈ કે સાહેબ છે જે ક્લાસના એ તારી નોટ સુકામે વારે ઘણીએ બતાવે છે. મેહુલ કહે, મારી નોટમાં લીશા પાના છે એટલે કઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે ને અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. મેહુલ પોતાનું છે એ વાત સરસ મજાની સચોટ રીતે રજૂ કરે છે કે મારી નોટમાં લીસા પાના છે એટલે સાહેબ ન બતાવે. આપણે જાણીએ છીએ કે એવી બુક્સ તો ઘણી હોય કે લીસા પાના વાળી હોય તો કઈ સાહેબ ક્લાસની અંદર બતાવે નહીં. પણ શું શેના કારણે ક્લાસમાં બતાવતા હતા, તો કે તેમના અક્ષર ખૂબ જ સરસ થતા હતા અને તે નોટની અંદર ક્યાંય લખાણમાં છેકછાક નહોતો કરતો. છેકછાક કરવી એટલે કે લખી અને પાછું એના ઉપર લીટા મારી દેવા, બરાબર ન લાગે તો તેની ઉપર ચેકો મારી દેવો અને ફરીથી પાછું લખવું.
આવું ક્યારેય તેની બુકમાં જોવામાં નહોતું આવ્યું. હાર્દિક કહે, હા, પણ લીસા અને સરસ પાના હોય ને તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. હાર્દિકના મનની અંદર એક વાત બેસી ગઈ છે કે લીસા પાના હોય ને તો અને સરસ પાના હોય ને તો જ અક્ષર સારા થાય અને લખવાની મજા આવે. મેહુલ કહે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય. મેહુલ છે એ વાતની ચોખવટ કરે છે. મેં કહ્યું એમ જ કે લીસા પાના હોય તો જ અક્ષર સારા આવે એવું નથી. ત્યાર પછી સોનલ આવે છે અને સોનલ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો હતો અને તું જ બેસી પડ્યો. બધા ભીલ્લું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જોવે છે. સોનલ આવી અને કહે છે કે હાર્દિકને કે તને બોલાવવા મોકલ્યો હતો અને તું પણ અહીં બેસી ગયો. બધા ભીલ્લું એટલે કે રમતમાં સાથીદાર, રમતની અંદર જે આખી ટીમ બની હોય એ બધા સાથીદાર નક્કી થઈ ગયા છે અને રાહ જોવે છે. ત્યાર પછી જોઈએ મેહુલ કહે છે, જોને સોનું, તું જ કહે એને, મારી વાત સમજતો નથી. કેમ, શું થયું? કારણ કે મેહુલ કઈ વારથી હાર્દિકને સમજાવી રહ્યો હતો કે માત્ર ને માત્ર લીસા પાનાથી અને સરસ પાનાથી જ સારું અક્ષર થાય એવું બનતું નથી. ત્યાર પછી જોઈએ કે સોનલ આવીને પૂછે છે અને એનો જવાબ મેહુલ આપે છે. તો હવે જોઈએ કે મેહુલ શું કહે છે કે એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. તે કંઈ હોતું હશે? મેહુલ વાત કરે છે. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્ર આપેલું છે અને ઘણા બધા બાળકો, તમારા જેવા વિદ્યાર્થીઓ સારા અક્ષર કેવી રીતે કરવા, કેવી રીતે લખી શકાય અને કઈ બુક્સમાં લખી શકાય એની ચર્ચા કરી રહ્યા છે. હવે જોઈએ કે સોનલ કહે છે, ના યાર, એવું તો ના હોય. જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે? હાર્દિક કહે છે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. સોનલ કહે છે કે મોંઘી મોંઘી બુક પણ મારા પપ્પા મારા માટે નથી લાવતા, એટલે એવું નથી હોતું. ત્યાર પછી રાધા નામની વિદ્યાર્થીની આવે છે. રાધા કહે છે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ છે ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ન હોય તો પણ ના હોય તો ના પણ લાવે, એમાં શું? રાધા સરસ મજાનો જવાબ આપે છે કે પપ્પાને ખબર જ હોય છે કે કેવી વસ્તુ લેવાય જે આપણા માટે સારી છે અને જો કામની હોય તો મોંઘી વસ્તુ પણ લઈ આવે છે. હાર્દિક કહે છે, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. હાર્દિકને એવું જ લાગે છે કે મારા અક્ષર નોટના હિસાબે સારા નથી આવતા. સોનલ કહે છે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું સરસ જ આવે. રાધા કહે છે, તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. હવે અશરફ નામનો બાળક આવે છે. એમાં જ જો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. હાર્દિક કહે ને, મેં 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. હવે સોનલ કહે છે કે મારી પાસે તો એવી મોંઘી મોંઘી નોટ પણ નથી હોતી, જે મારા પપ્પા લઈ આવતા પણ નથી, તો પણ છતાં મારા અક્ષર સારા આવે છે. તો રાધા એનો જવાબ આપે છે કે એ તો તું અણીવાળી પેન્સિલથી લખસ અને આખો દિવસ અણી છોલ કરસ અને 2 દિવસની અંદર તું પેન્સિલ પૂરી કરી દેશ. એ તો અણી તૂટી જાય તો પછી છોલવી તો પડે જ અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? તો આવી રીતે પોતાની બાબત બધી રજૂ કરે છે. ત્યાર પછી રાધા કહે છે કે સંચાથી છોલે છે ને એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. આપણે ઘણી વખત, તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, તો ઘણી વખત સંચાને બદલે આપણે બ્લેડથી પેન્સિલની અણી કાઢતા હોય છે, જે તૂટવાનો ઓછો ભય રહે છે. એટલે હવે રાધા તેમને શિખામણ આપે છે કે તું બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભપકાદાર થાય પણ જરાય વાગે નહીં. અશરફ કહે છે એની પાસે એક અલગ જ પ્રકારની બ્લેડ છે, જેનાથી અણી ખૂબ જ ભપકાદાર એટલે કે ધારદાર નીકળે અને જરાય વાગે નહીં.
રાધા કહે, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ જ ગંદા થાય છે. અશરફના અક્ષર ખૂબ જ ખરાબ થાય છે એમ એના પપ્પા કહેતા હતા. અશરફ કહે છે, અબુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સારા આવે. મેહુલ કહે છે કે આ વળી કલમ એટલે શું? અશરફના પિતાજી જે તે અબુના નામથી ઓળખે છે, જેને એ કહે છે કે કલમથી લખીએ ને તો જ અક્ષર સારા થાય. પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ નહીં હોય કે કલમ એટલે શું. એટલે મેહુલને આશ્ચર્ય થાય છે કે કલમ વળી શું છે? તો કે એક જાતની પેન કહેવાય, બરુ કે એવા કશાકની પેન્સિલ, જેટલી લાકડી આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું હોય. ત્યાર પછી લાકડાથી તો કંઈ લખાય નહીં. રાધા જવાબ આપે છે કે એવી કઈ લાકડાથી થોડી લખાતું હશે. કેવી રીતે? તો કે બરુ એટલે કે એક પોચી સળી વાળો છોડ હોય છે, એની એક ત્રાસી એવી તીરછી એટલે કે ત્રાસી એવી રિફિલ જેવું કાઢેલું હોય છે, અને તેનાથી સરસ મજાની પાતળી અણી કાઢવાની અને તેનાથી લખવાનું હોય છે. પણ આવું લાકડાથી લખવાનું કંઈક નવીન જ લાગે છે. પછી ધવલ કહે છે, એમાં શાઈ કે રિફિલ કેવી રીતે ભરાય? તો સરસ એવો જવાબ આપે છે અશરફ કે કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ ન ભરવાની હોય. કલમ તો બોરીને જ લખવાની હોય. શેમાં? તો કે દવાતમાં એટલે કે ખડિયામાં, શાહીનો ખડિયો જે આપણે જોયેલો છે, તો એમાં બોરી અને તેનાથી લખાય. ઘણી વખત આપણે આપણા કોઈ સંતો કે એના પોસ્ટર કે કાંઈ જોયું હોય તો આપણે એમાં જોઈ શકતા હોય કે કોઈ ગ્રંથો લખનાર હોય તો એ બાજુમાં ગ્રંથ હોય અને તે એવી પાતળી એવી કલમથી શાહીમાં બોરી અને લખતા હોય છે. આપણે ઘણી વખત જોયું છે. તો હવે જોઈએ તો હાર્દિક કહે છે, તો વારે ઘડીએ ખડિયામાં બોરિયા જ કરવું પડે? હા, પણ એનાથી લિખાય એટલે કે લખાણ ખૂબ જ સરસ આવે. ધવલ કહે છે, એના કરતા તો આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે નહીં હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની, બસ. ધવલ સરસ મજાનો રસ્તો બતાવે છે કે આના કરતા તો વારે ઘણે ખડિયામાં એ સરીને બોરવી અને લખવી, એના કરતા તો બોલપેન સારી. છોલવાની પણ અણી કાઢવાની ચિંતા નહીં, રિફિલ થઈ રહીએ એટલે નાખી દેવાની અને પાછી બીજી બદલાવી નાખવાની. પણ એનાથી તો અક્ષર ગંદા આવે છે, સોનલ કહે છે. મેહુલ કહે, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ ખૂબ જ સરસ આવે. હાર્દિક કહે, તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, અક્ષર સારા આવતા જ નથી. પણ મેહુલના અક્ષર તો પહેલેથી જ ખૂબ જ વખાણવા લાયક થતા હતા. તો હવે એકબીજાની અંદરો વાતચીતથી ઘણું બધું જાણવા અને જોવા મળે છે, શીખવા મળે છે. એકબીજાને શિખામણ આપતા રહે છે કે આનાથી લખીએ તો અક્ષર સારા થાય, આનાથી લખીએ તો અક્ષર સારા થાય. હવે જોઈએ રાધા જવાબ આપે છે કે એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. છેલ્લે રાધા સરસ મજાનો જવાબ આપે છે કે પેન, પેન્સિલ, બોલપેન ગમે તે હોય, પણ જો ફાવતું હોય એ વસ્તુ જો આપણા હાથમાં હોય અને અક્ષર સારા થતા હોય તો સરસ જ અક્ષર નીકળે છે. ત્યાર પછી અહીંથી આપણે આગળના લેક્ચરની અંદર સમજીશું. અહીંથી આપણા પાઠને અટકાવીએ.